ગુજરાત 2024 અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું। માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો સાથે તિરંગાનું ગૌરવગાન કરતી આ યાત્રામાં વિશાળ જનોહ સમૂહ સાથે જોડાઈ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે હર ઘર તિરંગા અભિયાને યુવાઓમાં ઉર્જાના સંચાર સાથે વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું। તેમણે આજની તિરંગા યાત્રામાં લોકોના ઉત્સાહ અને દેશપ્રેમની લાગણીને બિરદાવતા માનનીય વડાપ્રધાન શ્રી આપેલ હર ઘર તિરંગા અને હર ઘર ખાદીના સૂત્રોને ચરિતાર્થ કરવાનો અનુરોધ કર્યો। મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશની આઝાદીનું ગૌરવગાન કરતા આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીશ્રીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાવવાની છે તથા તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। હર ઘર તિરંગા તિરંગાના રંગે રંગાયેલ અમદાવાદમાં લહેરાયો જનસમૂહનો ઉત્સાહ દેશભક્તિના વાતાવરણમાં વિવિધ યોજના અને સિદ્ધિઓને દર્શાવતા આકર્ષક ટેબ્લો ગુજરાત પોલીસ તેમજ અન્ય સુરક્ષા દળોના જવાનોની વિવિધ પ્લાટૂન્સ બેન્ડ અશ્વદળ વિદ્યાર્થીઓ સહિત વિવિધ વર્ગના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ વિરાટ તિરંગા યાત્રાની એક ઝલક હર ઘર તિરંગા ગુજરાત તિરંગા યાત્રામાં ઉમટેલા માનવ મેરામણનો ઉત્સાહ ઉમંગ અને દરેકના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયેલ છે। હર ઘર તિરંગા ગુજરાત રાષ્ટ્રપ્રેમમાં ઓતપ્રોત કર્ણાવતી મહાનગર ભવ્ય તિરંગા યાત્રામાં ઉમટ્યો જનસાગર। કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં બાળકનેથી લઈ વડીલ સુધી સૌ કોઈ જોડાયા અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો। અહેવાલ મુકેશ ઠાકોર, જીબી ગુજરાત ન્યૂઝ, ચાણસ્મા।